ઘણા લોકો મગફળી કાઢીને પણ એરંડા વાવે છે દિવાળીએ 60 મણ વીઘે એરંડીનું ઉત્પાદન થાય છે। અહીંયા બેસી જવાનું, અહીંયા ડોલ રાખો, વાવણીઓ રાખો, કાંઈ પણ જેમ તમારું ટ્રેક્ટરના આરપીએમ નું સેટ કરી લેવાનું ડ્રાઈવરને કે 12 આરપીએમ ઉપર આપણે એરંડામાં હાંકવું છે ટ્રેક્ટર। તો મિત્રો તમારા માટે લઈને આવી ગયું છું એરંડા વાવવા માટે દેશી જુગાડ, ફર્સ્ટ ક્લાસ જુગાડ। જે આ જુગાડથી એરંડા વાવવામાં આવે છે તો ફર્સ્ટ ક્લાસ ઉગાવવા આવે છે। તો આની વિશે બાયોડેટા તમને સમજાવી દઉં કે જોવો છો કે હાવ દેશી જુગાડ તમારા બધી ઘરના વસ્તુથી તમે એરંડા વાવી શકો છો। તો કઈ રીતે? તો કે આપણે એક આ જે હોસ પાઇપ છે દાંડવું બાંધી દીધું છે, દાંતીના છેલ્લા દાંતા 72 ઇંચની જારીએ હોય છે। પ્લસ હવે આમાં આપણે અહીંયા શું જુગાડ બનાવવાનો છે, અહીંયા આપણે એક પતરું લગાડી દીધું છે, ગુલિયું આપણે કહી છીએ ને એ રીતે। આ જે ફારવામાં 3 વોલ હોય છે તો એક વોલ્વ એને નીચે લંબાવી દેવાનું છે। તો આપણે એને એક વોલ્વા નીચે લંબાવી દીધું છે। એરંડા 3 ઇંચ ઊંડા જાય ને 3 ઇંચ લગન તો પણ સરસ ઉગાવો આવે છે। કોઈ પણ આપણે એરંડા વાવી એટલે વાવણીના એરંડા વાવતા હોય છે તો વાવણીના એરંડા વાવવામાં ઊંડા નાખીને ઘડીકમાં ફૂકાઈની જગ્યા અને એક જ હરખું વાવેતર થાય છે। હવે વાવેતર કઈ રીતે કરવું? પેલા તો આપણે આ દાડવું બાંધી દીધું, અહીંયા આ પતરું લગાડી દીધું, આ ફારવું લાંબુ કરી દીધું, પ્લસ આપણે માં ગયણો રાખી દીધો અને પાછળ એરંડા દાટવા માટે આપણે આ હમારનો ઉપયોગ કર્યો છે। આ હમારમાં વજન ઘટે તો આની માથે અમે જે આપણે રાપ છે, આ છે તે છે, કોઈ પણ વજન બાંધી દઈએ છીએ। અથવા આ હમારમાં તમારે વજન કરવું હોય તો અંદર રેતી ભરી બે બાજુ અને પેક કરી દેવામાં આવે તો પણ આ વજન થઈ જાય છે। એટલે એ તમારે જેવી રીતે સગવડ કરવી હોય એ રીતે થઈ શકે છે। કોઈ પાસે ખંડની લાઈન તો બધા પાસે હોય જ, કેમ કે આપણે હાથીના લોઢિયા છે, આ છે તે છે, એવું કાંઈક નું કાંઈક આપણે મળી જાય। અથવા આ ન મળે તો કોઈ લાકડું હોય દાંતી બરાબરનું, એટલે આપણે આ ત્રણ દાંતા બુરાઈ જાય ને એટલું લાકડું હોય ને ખાલી હેવી જાડું, અને એ પણ પાછળ આપણે બાંધી દઈ તો પણ આરામથી અંજાતા જાય એડા અને વાહે લાહું થતું આવે। એક તો મિત્રો આપણે એડા વાવવા વર્ગી, તો એડા વાવવા વરગવામાં જ્યારે આપણે વર્ગી તો આપણે વરસાદ થઈ ગયો છે, વાવણી થઈ ગઈ છે, અને એરંડા વાવવા વર્ગી તો એરંડા વાવવામાં આપણે અહીંયા બેઠા બેઠા એક ભાઈ જે બિયારણને આપણા વાવણિયામાં રાખી કઈ રીતે, તો કે અમે ઘણી વખત વાવેલા છે તો આ રીતે અહીંયા બેસી જવાનું, અહીંયા ડોલ રાખો, વાવણીઓ રાખો, કાંઈ પણ આમાં તમારા સમય અનુસાર જેમ તમારું ટ્રેક્ટરના આરપીએમ નું સેટ કરી લેવાનું ડ્રાઈવરને કે 12 આરપીએમ ઉપર આપણે એરંડામાં હાંકવું છે ટ્રેક્ટર। અહીંયા આપણે ચેક કર્યું, પાછળ એક માણસ આયલો આવે છે, એમ કહે છે કે બરોબર 2 ફૂટના ગાળે એરંડો પડે છે, 3 ફૂટના ગાળે એરંડો પડે છે, બરાબર પડે છે। આ રીતે આપણે એરંડા વાવી આનો જે ઉગાવો આવે ને એક જ હરખા ઉજરી જાય, એક જ ફેરામાં એરંડા ઉજરી જાય, કોઈને શંકાને સ્થાન નથી। જેટલા દાંતીએથી કલ્ટીએથી એરંડાનું વાવેતર જે લોકોએ કર્યું છે એને ખાસ એ લોકોને સરસ મજાનો ઉગાવો આવ્યો છે અને સાહ નાખવાની પણ જરૂર નથી। મિત્રો આ વસ્તુ એવી છે, પેલી વસ્તુ આ રીતે વાવી એટલે કે હમણાં હું વાવેતર કરવામાં ગયેલો છું તો મારે સાહ નાખવાની જરૂર નથી, કેમ કે 72 ઇંચે જાડીએ જ્યાદાતર એરંડાનું વાવેતર થાય છે કે દિવેલાનું। તો 72 ઇંચની જારી એટલે કે છેલ્લા આપણા બે દાઢા 72 ઇંચની જારીએ ફિટિંગ હોય છે। તો આપણે આને લીટો મેળ કરવાનો છે, ડ્રાઈવરને લીટો મેળ કરવાનો છે, બીજું આમાં કાંઈ નથી। જેમ સાહ નાખી એ રીતે હાંકવામાં સીધું જોઈને હાંકવાનું છે, સાહની જેમ હાંકવાનું છે, કાંઈ મોટી મુશ્કેલી નથી। અને 72 ઇંચની જારી એરંડા વવાઈ જાય છે। કદાચ માની લ્યો કે તમારે 60 ઇંચની જારી એરંડાનું વાવેતર કરવું છે તો કેમ કરવું? તો કે તો છે ને જે આ દાંતાનો લીટો થયો છે જાવામાં એ વાંદરું એની ઉપર આંકી આવવાનું, આટલું હકોરાઈ ગયું। જે પણ જારીનું તમારે વાવેતર એડજસ્ટ કરવું છે એટલું ઢુકડું ટ્રેક્ટર આંકી જવાનું, ફીટપટ્ટી રાખી અને એક વખત માપી લેવાનું કે આપણે એટલે વાંદરું આંકી છે તો એટલાની જારીએ વાવેતર થાય છે અને બેસ્ટ રીતે વાવેતર થાય છે। આવો જુગાડ, હાવ દેશી જુગાડ, સૌથી સારામાં સારું જો એરંડાનું વાવેતરનો ઉગાવો આવતો હોય તો આ છે। આજ સુધી આપણી ચેનલમાં એરંડાનો એકેય વિડીયો આપણે અપલોડ નથી કર્યો। આજે મને એમ થયું કે ચાલો એરંડા વિશે આપણા ગુજરાતમાં ઘણા ખેડૂત મિત્રો એરંડાનું વાવેતર કરે છે। હાર્ડ જમીન, કોબી જમીનમાં એરંડાનું પુષ્કળ ઉત્પાદન થાય છે। 50 મણ 60 મણ વીઘે એરંડીનું ઉત્પાદન થાય છે। એ લોકો વાવેતરનો સમય તો ઘણા લોકો વાવણીનો વાવે છે કે હમણાં વરસાદ થવાનો છે, આ રીતે કલ્ટીથી વાવણીનો પણ વાવવામાં આવે છે। ઘણા એવા છે કે અત્યારે 3 આયરું મગફળીની કરેલી છે, એમાં એક આરને મૂકી દેવામાં આવે છે, 18ની જારીએ મગફળીનું વાવેતર કરે, 3 આયરુંનું વાવેતર કરે, એક આરને છોડી દે છે। પછી એમાં એરંડા સાયતમ આવે મહિના દિવસ પછી એમાં એનું વાવેતર કરવામાં આવે છે। જ્યાં એરંડા અવડા થાય, આપણે એમ કળ બરાબર થાય, અવડા એરંડા થાય, મગફળીને પાકવાનો સમય આવી જાય। મગફળી પાડવા માટે પણ મોટું ટ્રેક્ટર એમાં હાલે છે, તમારે એ પણ ટેન્શન નથી। પછી અંદર 3 આયરને ભેગી કરી લે, 8-10 દિવસ એરંડાને પાણી નહીં આપવાનું, 15-12 દિવસ, ત્યાં મગફળીનું તમામ કામ
પૂરું થઈ જાય છે. 18ની જારીએ પણ મગફળી વાવી શકો, 27ની જારીએ મગફળી પણ વાવી શકો. તો એમાં 2 આઈટનું વાવેતર કરવામાં આવે છે. 81ની જારીએ એરંડાનું વાવેતર થઈ જાય છે. આ રીતે એરંડાનું વાવેતર થાય છે. પછી એરંડાના બીજની વાત કરી તો મારા અનુભવ પ્રમાણે પ્રકારના એરંડા એવા છે કે ખૂબ સારા થાય છે, વજનવાળા થાય છે. આજે 7 નંબર એરંડી અમારે અહીંયા લોકો વખાણે છે. ઉત્સવ રાજના એરંડા પણ અહીંયા વખાણે છે. તમે જે એરિયામાં અત્યારે આ મારો વિડીયો જોવો છો, તો જે પણ ખેડૂતો એરંડાનું ઉત્પાદન કરે છે, દર વર્ષે વાવે છે, એને જે અનુભવ થયા છે એ અનુભવને લઈને હાલો. એરંડા વાવવાનું મુખ્ય કારણ આજે આપણે મગફળી વાવી છે, કપાસ વાવી છે, સોયાબીન વાવી છે. તો આજે અમારે અહીંયા ડિસ્ટ્રિક્ટમાં 1 વર્ષ કપાસનું વાવેતર કરવામાં આવે છે, 1 વર્ષ મગફળીનું વાવેતર. એ લોકો એરંડા વાવતા નથી, પણ ખરેખર એ લોકોને એરંડા પણ વાવવા જોઈએ. કારણ કે 2 વર્ષે 1 વખત એ પાકને ફરી એને બવાડું જણાવતું નથી. આજે આપણે વાત કરીએ તો કપાસના ઉત્પાદન બહુ નબળા થતા જાય છે. એનું કારણ શું? તો કે બવાડા વધારે નડે છે. તો આપણે 1 વર્ષ મગફળી, 1 વર્ષ કપાસ, તો 1 વર્ષ એમાં એરંડા પણ વાવો. કારણ કે એરંડાથી જમીનમાં ખાસ એવો સુધારો જોવા મળે છે. એરંડાની જે કડવાઈશ છે, આજે આપણે એરંડીનો ખોળ કહી છીએ મિત્રો, કે આપણે ખેતરમાં હું પણ મગફળીમાં વાવવા માટે એરંડીનો ખોળ લઈ આવ્યો છું વાવવા માટે. કેમ કે એ બહુ લાગે છે, કડવાઈશ છે, જીવજંતુ ફૂગ લાગતું નથી. એટલે આપણી જમીનમાં જે ફૂગનું પ્રમાણ વધે છે એને રોકવા માટે 1 વર્ષ તમે એરંડાનો પણ ઉપયોગ કરો. વાવેતર કેવી રીતનું કરવું જોઈએ? તો આજે હું તમને એક સામાન્ય ઉદાહરણ દઈ દઉં કે તમારી પાસે 30 વીઘા જમીન છે, 10 વીઘાના એરંડા, 10 વીઘાની મગફળી, 10 વીઘાનો આ રીતે વાવેતર આપણે કરી. મગફળી છે એ બાબતમાં આપણે પણ જીરાનું વાવેતર કરી શકીએ, પાછું ઉનાળુ તલનું વાવેતર કરી, ઉનાળુ સિઝન પણ આપણે લઈ શકીએ. સારું એવા જીરાના ભાવ છે તો જીરાનું ઉત્પાદન પણ લઈ શકીએ, અથવા ધાણાનું પણ લઈ શકીએ, અને આપણે મગફળી પણ વાવી શકીએ. પ્લસ કપાસ છે તો એમાં જો કપાસ વહેલું બગડી જાય તો આપણે એમાં ઘઉંનું ઉત્પાદન લઈ શકીએ. અને એરંડા આખા વર્ષનો મોલ છે, એમાં આપણે કાંઈ કરવું પડતું નથી. એટલે 10 વીઘા જગ્યા હોય એમાં એરંડા હોય તો એ જમીન એક ચાર્જિંગ થઈ જાય છે. ઘણા લોકો મગફળી કાઢીને પણ એરંડા વાવે છે દિવાળીએ, તો એ લોકોને પણ ખાંડી 25 થી 30 મણ એરંડી થઈ છે. એ એરંડા ઊંચા પણ નથી જતા, અને જ્યારે એને મગફળી કાઢી સાહ નાખીને એનું વાવેતર કરવામાં આવે તો એક જ એની વૃદ્ધિ ચાલુ થઈ જાય છે, અને બહુ ઊંચા નથી જતા. ને ત્યાં એમાં લૂંબે ઝૂંબે લૂંબુ આવી જાય છે. એ પણ થાય છે. પણ વધારે ઉત્પાદન લેવું હોય તો ચોક્કસ વાવણીના એરડા વાવવા જોઈએ, તો જ એનું વૃદ્ધિ થશે. એ જ રીતે થશે. પછી એરંડાને જારીમાં વાત કરીને તો 72 ઇંચની જારીને નીચે એરંડા વાવવા જોઈએ નહીં, અને બહુ ઘાટા પણ ના વાવવા જોઈએ. એટલે 2.5 થી 3 ફૂટ, 2.5 ફૂટ એવો ગાળો જેવી જરૂરિયાત. પણ આમ તો 72 ઇંચની ગાળો રાખવાનો, કેમ કે આપણે એરંડાની ભારી ઉતારતા હોય ત્યારે લઈ જવામાં, આવવામાં, હાથી હાંકવામાં બધે સવાલ પડે. 72 ઇંચની જારી ખાસ સારું એવું 2 ખાંડીથી 2.5 ખાંડી, એટલે કે 40 થી 50 મણ 1 વીઘે, 16 ગુઠાનો વીઘો. અહીંયા એરંડા ઉત્સવરાજ એવા વખણાતા હતા મિત્રો. હું જે વખણાય છે જે વસ્તુ છે એ વાત કરું છું. ઉત્સવરાજના એરંડા એમ કહેતા હતા 60 મણ લગન લોકોને થયા છે. એટલે એરંડામાં પણ બજાર એવી સારી એવી છે, તો એમાં પણ રૂપિયા સારા મળે છે. અને એરંડામાં ખોટી એવી મજૂરી નથી લાગતી. આજે આપણે જ્યારે કપાસની વીણી આવતી હોય ત્યારે એક જ હારે બધાને કપાનો પાક હોય, તો ત્યારે મજૂર મળતા નથી. મગફળીની આપણે જ્યારે ખેતી હોય ત્યારે મગફળીમાં પણ આપણે મજૂર ત્યારે મળતા નથી. અને એરંડા છે એ આપણા સમય અનુસાર 10 વીઘાના એરંડા છે તો આપણા મજૂર બીજે ક્યાંયથી કામ કરતા નવરા થાય એટલે કહી દેવાનું કે ભાઈ આપણે એરંડી ઉતારવાની છે, એટલે ઉતારી લીધી. એવી રીતે એરંડીનો પાક તૈયાર થઈ જાય છે, અને એક આયરે બધા વેચે છે, અને એને ખાસ આવક દેખાય છે. કેમ કે એ ભેગું થઈ જાય. ધીરે ધીરે તમે કરો, પછી તમે 3-4 લાખની 5 લાખની એરડી એક આયરે વેચો તો તમને રૂપિયા પણ દેખાશે. અને કપાસને એવું છે કે વીણી આવી તમે દઈ આવ્યા, મજૂરી ચૂકવી, વીણી આવી તમે દઈ આવ્યા, મજૂરી ચૂકવી, એટલે પૈસા વેડફાતા જાય. અને તમને ખાસ એરંડીના પૈસા પણ દેખાશે. એરંડી તમારા બજારના ભાવે તમને ઓછા છે તો તમે સાચવી પણ હોગો, અને મન થાય ત્યારે વેચી શકો. અને એરંડાની ખેતી કરવી દરેક જે હાર્ડ જમીન છે, કોબી જમીન છે, એના માટે ઉત્તમ છે. જે ટાસ જેવી જમીન છે, જેમાં ઉથડકી જાય છે એરંડા, એમાં એરંડા ન વાવવા જોઈએ. આ પણ એક સલાહ છે. અને ખાસ કરીને એરંડામાં સવડા અથવા પ્લાવ હાંકીને તમે વાવેતર કરો તો પણ ખાસ એનું રિઝલ્ટ જોવા મળશે. એરંડા વાવવા માટે એને સાઈડમાં વાવવા સાહ નાખીને, અથવા સાહ નાખ્યા વગરના પણ આ રીતે વાવેતર કરવા, અને આનો જે ઉગાવો આવશે ચોક્કસ આવશે. આ વિડીયો તમને ખરેખર પસંદ આવ્યો હોય અને મારી માહિતી સાચી હોય, અને મને જો તમે આગળ કાંઈ સારા વિડીયો બનાવવા માટે તમે સપોર્ટ કરતા હોય તો વિડીયોને લાઇક અને શેર, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો. બસ આટલી મારા દરેક ખેડૂત મિત્રોને મારી ભલામણ છે. આ સિવાય વધારે હું કાંઈ કહેતો નથી. આ વિડીયો લાંબો થાય એ માટે આપણે આ વિડીયોને આપણે પૂર્ણ વિરામ આપી દઈએ. નવા વિડીયોમાં મળશું, ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.